ગઈ તારીખ 13/7/2026ના રોજ બાયડ ખાતે જે જૂનું પોલીસ સ્ટેશન આવેલું છે ત્યાં રાત્રિના 00 થી 0:45 દરમિયાન મુદ્દામાલના જે વાહનો રાખેલા હતા એ પૈકી એક સીએનજી રિક્ષા અને એક કન્ટેનર ટ્રક એની અંદર આગ લાગવાનો બનાવ બનેલો. જે તે વખતે પોલીસે તાત્કાલિક પગલાં લઈ અને તુરંત જ આગને કાબૂમાં લઈ લીધી હતી. ત્યારબાદ આ જે બનાવ છે એ અનુસંધાને બાયડ પોલીસ સ્ટેશનની અંદર જાણવાજોગ દાખલ કરવામાં આવેલ હતી. આ જે બનાવ છે એ શરૂઆતથી જ શંકાસ્પદ લાગતો હતો, કારણ કે જે બંને વાહનો હતા એ દૂર દૂર હતા અને આકસ્મિક રીતે કે શોર્ટ સર્કિટના કારણે આની અંદર કોઈ આગ લાગી હોય એવું જણાઈ આવતું ન હતું. જેથી જાણવાજોગ દાખલ કરી અને ઊંડાણપૂર્વક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલી. જે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને આજુબાજુમાં તપાસ કરતા આ બનાવ અનુસંધાને બે શંકાસ્પદ જે વ્યક્તિ હતા તેઓની આની અંદર સંડોવણી જણાઈ આવેલી અને જેના આધારે પોલીસને જે પુરાવા મળેલા અને જે સાહેદો મળેલા એ અનુસંધાને બંને વ્યક્તિઓની પૂછપરછ કરતા જે આરોપી છે રોહિત કુમાર સુરેશભાઈ ઠાકોર અને રિતિક રજનીભાઈ દેવીપૂજક, આ બંને જણાએ ગુનાહિત કાવતરું રચી અને પોલીસ સ્ટેશનની અંદર જે આ બંને વાહનો પાર્ક કરેલા હતા ત્યાં મોડી રાત્રિના પેટ્રોલ પંપ ઉપર જઈ અને તેઓ પેટ્રોલ લઈ આવેલા અને પેટ્રોલ લાવી અને પછી તક જોઈ અને બંને વાહનોની અંદર તેઓએ આગ લગાડેલી. આ આગ લગાડવાનું કારણ એવું હતું કે આમાં જે આરોપી છે રોહિત કુમાર સુરેશભાઈ ઠાકોર એનો આગલા દિવસે પોલીસે પીધેલાનો કેસ કરેલો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી હતી. જેનાથી નારાજ થઈ, પોતે પોલીસથી નારાજ હોય, પોલીસને નુકસાન કરવા માટે થઈ અને જે મુદ્દામાલના વાહનો હતા પોતે નજીકમાં જ રહેતા હોય, ગુનાહિત કાવતરું રચી અને આ જે કન્ટેનર ટ્રક છે અને સીએનજી રિક્ષા છે એને બંને આરોપીઓએ ભેગા મળી અને સળગાવી દીધેલી. બંને આરોપીઓ વિરુદ્ધ સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને બંને આરોપીઓની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.